કેવું કર્મ ભગવાનની નજીક લઈ જાય? તુલસીદાસજી કહે છે, ધર્મો ન દૂસરે સત્ય સમાના, ધર્મ સત્ય સમાના, સત્ય સમાન બીજો કોઈ ધર્મ નથી જે આપણને સત્યની નજીક લઈ જાય, સ્વની નજીક લઈ જાય, તે ધર્મ છે. એટલે સૂત્ર કહ્યું છે કે પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. પર છે સંસાર, પરથી ખસ સ્વમાં વસ, આટલું બસ. અને જે સ્વમાં સ્થિત થયો એને જ સ્વસ્થ કહેવામાં આવે છે. જે ઘરમાં રહે એને ગૃહસ્થ કહેવાય, એમ જે સ્વમાં રહે એને સ્વસ્થ કહેવાય. અને કેવું કર્મ આપણને ભગવાનની નજીક લઈ જશે? તો નિષ્કામ કર્મ જ આપણને ભગવાનની નજીક લઈ જશે. યાદ રાખો, જે કર્મ આપણે સ્વાર્થથી કર્યા છે તે પ્રત્યેક કર્મમાં કાં તો અવિશ્વાસ રહેલો છે, કાં તો ભય રહેલો છે. આપણે બધા આપણા જીવનનું મૂલ્યાંકન કરીએ. કોઈ પણ કામનાથી કર્મ કરીએ છીએ, ઈચ્છાથી કર્મ કરીએ છીએ. ચલો નાનો એવો યજ્ઞ, કોઈ સંકલ્પ છે, કોઈ ઈચ્છા પૂર્તિ માટે કરીએ છીએ, કોઈ વિધિ વિધાન કરીએ છીએ, કોઈ અનુષ્ઠાન કરીએ છીએ સકામ, ત્યારે મનની અંદર આંતરિક સૂક્ષ્મમાં સૂક્ષ્મ કદાચ એવો ભાવ હશે કે આ ફળ આપશે કે નહીં. શાસ્ત્રમાં કયા પ્રમાણે હું આટલા મંત્રોનો જપ કરું છું પણ મને રિઝલ્ટ મળશે કે નહીં? સૂક્ષ્મ અવિશ્વાસ તો હોય જ. બ્રાહ્મણ પાસે હું આટલા જપ કરાવું છું પણ મને ફળ મળશે કે નહીં? મહારાજે કીધી આ કુંડળીમાં આ બધી વિધિઓ છે, આ બધી વિધિઓ તો કરાવી દઉં છું પણ આનું રિઝલ્ટ મળશે કે નહીં? આ અવિશ્વાસ તો રહેલો જ હોય છે, સૂક્ષ્મ. કાં તો ભય, બધું બરાબર થવું જોઈએ, હો કઈ ભૂલ ના થવી જોઈએ, જો ભૂલ થશે પાછું ઉપાધિ, ભય. પણ તમે નિષ્કામ કર્મ કરો છો એમાં ન તો તમને અવિશ્વાસ હોય છે, ન તો ભય હોય છે. કારણ કે એમાં તમારો કોઈ સ્વાર્થ જ નથી. નિષ્કામ ભાવથી તમે કોઈકની સેવા કરો છો, કંઈક કરો છો, તો એમાં તમારો સહેજ પણ અવિશ્વાસ ના હોય કે હું આને આ સેવા કરું છું તો મને એનું ફળ મળશે કે નહીં. ફળની આશા હોય તો અવિશ્વાસ આવે ને. કોઈ ભય પણ ના હોય, કદાચ ભૂલ થઈ જાય તો આપણે કરીએ છીએ, ભાઈ થઈ જાય ભૂલ, એમાં ભય પણ નથી. નિષ્કામ કર્મમાં ન અવિશ્વાસ છે ન ભય છે. સકામ કર્મ જ્યારે કરીએ છીએ ત્યારે આ બે વસ્તુ અંદર આવે છે. તમારો પણ અનુભવ છે ને બ્રાહ્મણોનો પણ અનુભવ છે. યજમાન તરીકે તમે જ્યારે કોઈ પણ વિધિ વિધાન પૂજા પાઠ કરાવો છો ત્યારે મનની અંદર ક્યાંક એવો અવિશ્વાસ છે કે મહારાજે કીધું એ બધું આપણે કરીએ તો છીએ પણ ફળ મળશે, છોકરાનું હગું થઈ જશે, ઠેકાણે પડી જશે, નોકરી મળી જશે, આ નંગ પહેરાવીએ છીએ આપણો નંગ ઠેકાણે પડશે. ક્યાંક તો રહે છે અવિશ્વાસ. કાં તો ભય રહે છે કે મહારાજ બધું બરાબર કરજો, કઈ એ ના થાય, કઈ ખૂટે નહીં, કઈ આ ના થાય, કઈ તે ના થાય. પણ નિષ્કામ કર્મમાં ન તો સ્વાર્થ હોય છે ન તો ભય હોય છે. અને એ કર્મ આપણને ભગવાનની નજીક લઈ જાય છે.